સાહિત્ય, કેટલાક જીવન ચરિત્રો, એ બધા અલગ અલગ પુસ્તકો બધા અંદર લાઇબ્રેરીના કબાટમાં છે. અને આપણે ઉપયોગી થાય એવા રોજેરોજના છાપા આવે સમાચાર માટે, અને સામયિકો વાંધો કે દર મહિને જે અમુક શૈક્ષણને લગતા, બાળકોને લગતા, અથવા તો આપણને જીવનમાં ઉપયોગી થાય, અથવા તો આપણને જીવનને જીવવાનું બળ મળે ને એવું લખાણ હોય ને એવા સામયિકો આપણે મંગાવીએ છીએ. એ તમે જોજો. એટલે ખૂણામાં ત્યાં લાઇબ્રેરી છે, જોઈને પછી આગળ એમનું રહેઠાણ આપશે. એમાં અલગ અલગ વિભાગ પડે છે. અહીંયા આગળ 9-10 વિદ્યાર્થીઓ, સામે 1 થી 8 ધોરણ. ભવિષ્યમાં કદાચ કંઈક જોવું હોય, વાંચવું હોય તો એમાંથી પડે આપણને બધા છાપાના સામયિકો બધા અહીં રાખીએ. બીજા સામયિકો જો અહીંયા આની ઉપર છે અને પાછળ છે ને એ બધા પુસ્તકો છે અંદર. સમાજ ઉત્થાનનું કામ જ આ છે. લોક ભારતી સનોસ્ત્ર ભણાવવા માટે આપણે કેટલાક વધારાનું જે નબળા વિદ્યાર્થીઓ એમાં ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે બહારથી શિક્ષકો બોલાવે છે. એમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના એ બહારથી ભણાવવા માટે આવે. એટલે તમે નિશાળમાં સરસ ભણતા જ હોય, પણ પેલા વ્યક્તિગત કોઈને મૂંઝવણ આવે ને તો એ દૂર કરે. એટલે અહીંયા આગળ ક્લાસ પણ ચાલે છે. એમાં ખાસ કરીને શનિ રવિ અને એક બેન અમારે શિક્ષિકા બેન પણ છે, એ પણ છોકરાઓને અમુકને નબળા હોય એને ભણાવે. એટલે શાળા ઉપરાંત પણ એની શિક્ષણની વ્યવસ્થા છે. અને બાકી તો આખા દિવસની દિનચર્યા હોય. સવારે 6 વાગે જાગવાનું અને લગભગ રાત્રે 10 વાગ્યા સુધી જાગતા હોય. એટલે 9 વાગે પ્રાર્થના થાય અને પ્રાર્થના પછી સુવાનું. એટલે લગભગ 10 વાગે બધા સુવાની તૈયારી કરે અથવા તો સુઈ જાય. મોટા લોકોને વાંચવું હોય મોડે સુધી તો પાછા બેઠા બેઠા વાંચે એ લોકો. બુનિયાદી શિક્ષણ કહેવાય. એટલે આમાં શું છે, જો મોટું ઓછું થાય એક વસ્તુ, કેટલાકને સમૂહમાં રહેવાથી છે ને સમૂહ ભાવના કેળવાય. પછી આપણી કેટલીક વ્યક્તિગત એવી ટેવ હોય કે આપણે એકલા એ ટેવ પાડેલી આપણી અંગત ટેવ હોય ને, એટલે સમૂહમાં એ ટેવ દૂર કરવી પડે. બધાની સાથે હળી મળીને રહેવાની. એટલે ટેવો જો ખરાબ હોય તે દૂર કરવી પડે, તો જ એકબીજા સાથે સહકારથી આપણે રહી શકીએ. એટલે અહીંયા આગળ સમૂહ ભાવના કેળવાય અને બીજાને ઉપયોગી થવાના વિચારો આપણા મનમાં રોપાય.